ફ્રેન્ડ્સ, હેલ્થ બેચલરમાં તમારું સ્વાગત છે. આજે ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટમાં હાઇજીન, એન્વાયરમેન્ટલ સેનિટેશન, વેસ્ટ મેનેજમેન્ટ અને પબ્લિક હેલ્થના 50 ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ, થોડા હાઈ લેવલના આપણે એમસીક્યુ જોઈશું. આ એમસીક્યુ તમે કોઈ યુટ્યુબ ચેનલ ઉપર યા કોઈ બુકમાં નહીં જોયા હોય, બરાબર. બહુ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ રહેશે. ચલો શરૂઆત કરીએ આજના આપણે વિડીયોની. ક્વેશ્ચન નંબર 1, સ્ટાન્ડર્ડ ઇન્ફેક્શન કંટ્રોલ પ્રોટોકોલ મુજબ સાબુ અને પાણીથી યોગ્ય રીતે હાથ ધોવા માટે ઓછામાં ઓછો કેટલો સમય ભલામણ કરવામાં આવે છે? 10 થી 15 સેકન્ડ, 40 થી 60 સેકન્ડ, 2 થી 3 મિનિટ અને 5 મિનિટ. તો શું કીધું છે? સાબુ અને પાણી કીધું છે. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, 40 થી 60 સેકન્ડ. ક્લિયર? જો હેન્ડ ડ્રમનું પૂછે તો 20 થી 30 સેકન્ડ. ક્લિયર? અને 2 થી 5 મિનિટ હંમેશા માટે હોય છે? સર્જિકલ હેન્ડ સ્ક્રબ માટે હોય છે. આલ્કોહોલ માટે 20 થી 30 સેકન્ડ. યાદ રાખજો આ. ક્લિયર? ફર્સ્ટ એમસીક્યુ ક્લિયર. સેકન્ડ એમસીક્યુ, એરિક્સનના મનોસામાજિક વિકાસ સિદ્ધાંત મુજબ, એટલે મતલબ આ શું કહેવાય? સાયકો સોશિયલ ડેવલપમેન્ટ થિયરી મુજબ, બરાબર, શિશુ અવસ્થા એટલે કે ઇન્ફન્સી 0 થી 18 મંથ દરમિયાન કયો મૂળભૂત સંઘર્ષ જોવા મળે છે? તો ઓટોનોમી વિશ એમ, ટ્રસ્ટ વિશ મિસટ્રસ્ટ, આઈડેન્ટિટી વિશ રોલ કન્ફ્યુઝન્સ અને ઇન્ટિગ્રિટી વિશ ડિસએપિયર. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? ઇન્ફન્સીની અંદર તમને જોવા મળશે ટ્રસ્ટ વિશ મિસટ્રસ્ટ તમને જોવા મળશે. ક્લિયર? હવે આ આપણો સાચો જવાબ છે. ઓટોનોમી સેમ શેમાં જોવા મળશે? ટોડલરની અંદર જોવા મળશે. આઈડેન્ટિટી રોલ કન્ફ્યુઝન વારંવાર ક્વેશ્ચન પૂછાય છે, એડોલેસન્સની અંદર જોવા મળશે. ઇન્ટિગ્રિટી એન્ડ ડિસપેર તમને ઓલ્ડ એજની અંદર જોવા મળશે. ક્લિયર? શરીર પર તાપમાન અને ભેજની સંયુક્ત હીટ સ્ટ્રેસ અસરો માપવા માટે સામાન્ય રીતે કયો ઇન્ડેક્સ વપરાય છે? એર ક્વોલિટી ઇન્ડેક્સ, હીટ ઇન્ડેક્સ, બીએમઆઈ ઇન્ડેક્સ કે પછી પીક્યુએલઆઈ. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, હીટ ઇન્ડેક્સ વપરાય છે. ટેમ્પરેચર પ્લસ હ્યુમિડિટી માપવા માટે હીટ ઇન્ડેક્સ આપણે વાપરીએ છીએ. જો એક્યુઆઈ મતલબ હવાની ગુણવત્તા માટે એક્યુઆઈ આપણે વાપરીએ છીએ, બરાબર. બીએમઆઈ એટલે વ્યક્તિનું વજન અને ઊંચાઈનો રેશિયો આપણે કાઢતા હોય છે. એની અંદર સૂત્ર છે વેટ અપોન હાઇટ મીટર સ્ક્વેર, બરાબર. આ યાદ રાખજો ખાસ. વેટ હંમેશા કેજીમાં લઈશું આપણે. પીક્યુએલઆઈ જીવનની ભૌતિક ગુણવત્તા માટે આપણે પીક્યુએલઆઈ યુઝ કરીએ છીએ. દૂધના પાશ્ચરાઇઝેશનની હોલ્ડર પદ્ધતિમાં કયું તાપમાન અને સમય રાખવામાં આવે છે? પાશ્ચરાઇઝેશન પર ક્વેશ્ચન વારંવાર નીકળે છે. 72 સેલ્સિયસ પર 15 સેકન્ડ, 63 સેલ્સિયસ પર 30 મિનિટ, 100 સેલ્સિયસ પર 10 મિનિટ કે 100 સેલ્સિયસ પર 15 મિનિટ. તો આની આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, 63 સેલ્સિયસ એટલે કે 145 ફેરનહીટ પર 30 મિનિટ માટે રાખવામાં આવે છે. એની અંદર બે મેથડ છે, હોલ્ડર અને બીજું એસટી. હોલ્ડરની અંદર 63 રાખવાનું 30 મિનિટ માટે અને એસટીની અંદર 72 રાખવાનું 15 સેકન્ડ માટે આપણે રાખતા હોઈએ છીએ. એસટી મતલબ હાઈ ટેમ્પરેચર શોર્ટ ટાઈમ. વર્લ્ડ હેલ્થ એસેમ્બલી દ્વારા સુધારેલ આંતરરાષ્ટ્રીય આરોગ્ય નિયમો એટલે કે આઈએચઆર કયા વર્ષે અપનાવવામાં આવ્યા હતા? 1948, 2005, 2010 કે 1995, બરાબર. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? 2005. જો 1948માં શું થયું? WHO બન્યું હતું, બરાબર, જેનું હેડક્વાર્ટર જીનીવામાં છે. 2005ની અંદર રિવાઇઝ આઈએચઆર એડોપ્ટ કરવામાં આવ્યા હતા. એનો મુખ્ય ઉદ્દેશ શું હતો? કે વૈશ્વિક કક્ષાએ પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરી અને રોગચાળો નિયંત્રણ કરવાનો છે. ક્લિયર? ભારતમાં કયો ઐતિહાસિક કાયદો રાજ્ય સરકારોને ખતરનાક ચેપી રોગોના ફેલાવાને રોકવા માટે વિશેષ પગલાં લેવાની સત્તા આપે છે? એપિડેમિક ડિઝીઝ એક્ટ 1897, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005, ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940, ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એક્ટ 1956. તો આની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન એ, એપિડેમિક ડિઝીઝ એક્ટ 1897ની અંદર, જેમ કે આપણે COVID-19માં કર્યું હતું એ રીતે, બરાબર. આ આપણો સાચો જવાબ છે. 2005 એક્ટ શેના માટે છે? યાદ રાખજો, આપત્તિ વ્યવસ્થાપન એટલે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે 2005ની અંદર. 1940ની અંદર દવાઓ અને કોસ્મેટિક ઉત્પાદન માટે. 1956 શેના માટે? મેડિકલ શિક્ષણ અને તબીબી રજિસ્ટ્રેશન માટે આ એક્ટ છે. ક્વેશ્ચરકોર અને મરાસમસ વચ્ચેનો મુખ્ય તબીબી તફાવત કયો છે? એટલે ક્વેશ્ચરકોર મરાસમસમાં શું તફાવત જોવા મળશે? તો ક્વેશ્ચરકોર ઇન્વોલ્વ જનરલાઇઝ એડીમાં ક્વેશ્ચરકોરમાં જોવા મળે પ્રોટીન ડિફિશિયન્સીના કારણે, અને મરાસમસ એડીમાં જોવા મળતું નથી કેલરી ડેફિશિયન્સીના કારણે, બરાબર. મરાસમસમાં એડીમાં જોવા મળે, ક્વેશ્ચરકોરમાં જોવા ના મળે. બંનેની અંદર જનરલાઇઝ એડીમાં જોવા મળે કે ક્વેશ્ચરકોર ખાલી પુખ્ત વયની અંદર જોવા મળે. તો આની અંદર આપણો જવાબ શું હશે? જોઈ લો. ક્વેશ્ચરકોરમાં અને મરાસમસમાં તમને જોવાથી ખબર પડી જાય, બરાબર. તો આની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન એ, કે ક્વેશ્ચરકોરની અંદર એડીમાં જોવા મળે અને જે પ્રોટીન ડેફિશિયન્સીથી જોવા મળે અને આ કેલરીથી જોવા મળતો હોય છે. એડીમાં ક્વેશ્ચરકોરમાં હાજર હોય અને મરાસમસની અંદર તમને સોજો જોવા મળતો નથી. ફેસ કેવો જોવા મળે? મૂન ફેસ ક્વેશ્ચરકોરમાં જોવા મળે. મંકી ફેસ એટલે કે વૃદ્ધાવસ્થા ઓલ્ડ મેન જેવો
તેઓ તમને મરાસમસની અંદર જોવા મળશે. નેશનલ એડ્સ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ PPTCT નું પૂરું નામ શું છે? પ્રાઇમરી પ્રિવેન્શન એન્ડ ટ્રીટમેન્ટ ઓફ સેલ્યુલર ટ્યુબરક્યુલોસિસ, પ્રિવેન્શન ઓફ પેરેન્ટ્સ ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન, પબ્લિક પ્રોટેક્શન ટાસ્ક ફોર્સ ફોર ક્લિનિકલ ટેસ્ટિંગ, પોસ્ટપાર્ટમ ટેસ્ટિંગ એન્ડ કેર ટ્રીટમેન્ટ. બરાબર, તો અહીં આપણો જવાબ રહેશે ઓપ્શન બી, પ્રિવેન્શન ઓફ પેરેન્ટ ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન. મારી કોમેન્ટના કારણે એન્વાયરમેન્ટલ સેનિટેશન અને મેં એક્ટના ક્વેશ્ચન લાવ્યા છું. બરાબર, તમારે જે પ્રમાણે જોતા હોય વિડીયો તો MCQ મને કોમેન્ટ કરતા રહેજો. બરાબર, કે જે મારા જોડે ટચમાં રહેશે એ પ્રમાણે હું વિડીયો બનાવતો રહીશ. ભારતીય પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડ મુજબ ઓવરક્રાઉડિંગ એટલે કે અતિશય ભીડ, ઓવરક્રાઉડિંગ મતલબ શું? તે વધારે ભીડ અટકાવવા માટે રહેણાંક રૂમમાં વ્યક્તિ દીઠ ઓછામાં ઓછી કેટલી ફ્લોર સ્પેસ જગ્યા હોવી જોઈએ? 20 થી 30 સ્ક્વેર ફૂટ, 50 થી 60 સ્ક્વેર ફૂટ, 70 થી 90 સ્ક્વેર ફૂટ કે 100 થી 120 સ્ક્વેર ફૂટ? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે 70 થી 90 સ્ક્વેર ફૂટ આપણે રાખવાનું હોય છે. અને કે યોગ્ય વેન્ટિલેશન અને ચેપી રોગોને અટકાવવા માટે આ સ્ટાન્ડર્ડ વસ્તુ છે. બરાબર, ફ્લોર સ્પેસની સાથે વ્યક્તિ દીઠ ઓછામાં ઓછી 500 ક્યુબિક ફીટ એર સ્પેસની હોવી પણ જરૂરી છે. કેટલી? 500 ક્યુબિક એર સ્પેસ પણ હોવી જરૂરી છે. એરિયા કેટલો? 70 થી 90 સ્ક્વેર ફૂટની સાથે સાથે કઈ માનસિક એટલે કે ન્યુરો ડેવલપમેન્ટ સ્થિતિ જે અસ્થિર એકાગ્રતા એટલે કે ઇનએટેન્શન્સ, અતિ શીઘ્રતા એટલે કે હાઇપર એક્ટિવિટી અને આવેગશીલતા દ્વારા ઓળખાય છે, જે બાળપણમાં સૌથી સામાન્ય રીતે જોવા મળે છે? ડેમેન્શિયા, આ મેન્ટલ હાઇજીનનો છે. એટેન્શન ડેફિશિયન્સ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર, બાયપોલર એફેક્ટિવ ડિસઓર્ડર, સ્કિઝોફ્રેનિયા? તો આનો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, એટેન્શન ડેફિશિયન્ટ હાઇપર એક્ટિવ ડિસઓર્ડર, કે જેની અંદર ચાઇલ્ડહુડમાં ADHD જોવા મળે. ADHD વાળા બાળકો એક જગ્યાએ શાંતિથી બેસી શકતા નથી અને એમને જે સૂચનાઓ આપણે એડવાઇઝ આપીએ એ પાલન કરવામાં બહુ તકલીફ પડતી હોય છે. ડેમેન્શિયામાં શું જોવા મળે? યાદશક્તિ જતી રહે આપણે ઓલ્ડ એજમાં જોઈએ તો. અને ADHD ની અંદર બાળક પૂરતું એકાગ્રતા ના કરી શકે એટલે કે એટેન્શન્સ ના કરી શકે. બરાબર, બાયપોલરની અંદર સ્કિઝોફ્રેનિયા બહુ ક્રોનિક ડિસઓર્ડર છે. બરાબર, મેન્ટલ ડિસઓર્ડર છે અને ખાસ કરીને એડલ્ટની અંદર જોવા મળતા હોય છે. સામાન્ય પરિસ્થિતિમાં 1000 લીટર પાણીના શુદ્ધિકરણ માટે 33% ક્લોરીન ધરાવતા બ્લીચિંગ પાવડરનો સ્ટાન્ડર્ડ ડોઝ કેટલો હોવો જોઈએ? હવે જો અહીંયા 1000 લીટર કીધું છે. બરાબર, એટલે જવાબ વિચારીને આપજો. 0.5 ગ્રામ્સ, 2.5 ગ્રામ્સ, 10 ગ્રામ્સ કે 25 ગ્રામ? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? 33% ક્લોરીન ધરાવતા બ્લીચિંગની અંદર જવાબ રહેશે ઓપ્શન 2.5 ગ્રામ્સ આપણે નાખવાનું હોય છે બ્લીચિંગ. બરાબર, 0.5 ગ્રામ્સ આપણે શું હોય? ફ્રી રેસિડ્યુઅલ ક્લોરીન, સેફ ડ્રિંકિંગ માટે. બરાબર, એટલે બ્લીચિંગ પાવડરમાં હંમેશા 33% ઉપલબ્ધ ક્લોરીન હોવો જરૂરી છે. હવે 1000 લીટર પીવાના પાણીને શુદ્ધ કરવા આશરે 2.5 ગ્રામ બ્લીચિંગ પાવડર હોવું જોઈએ, જેથી આપણે 1 કલાક પછીનો ટાઈમ કેટલો હોય? 1 કલાકનો 0.5 mg ક્લોરીન જળવાઈ રહે. આ ટાઈમ પૂછે કેટલા કલાક માટે આપણે રાખતા હોય છે? તો 1 કલાક માટે. બીટોટ સ્પોટ અને કેરેટોમલેશિયા કયા વિટામિનની ગંભીર ઉણપના કારણે થતા આંખોના રોગો છે? વિટામિન સી, વિટામિન ડી, વિટામિન એ કે વિટામિન B12? તો આની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન સી, વિટામિન એ ના કારણે થતા રોગો છે. તો તમને સમજાવી દીધું કે વિટામિન સી થી સ્કર્વી, ડી થી રિકેટ્સ, એ થી નાઇટ બ્લાઇન્ડનેસ, બીટોટ સ્પોટ અને કેરેટોમલેશિયા થાય વિટામિન B12 થી એનિમિયા તમને જોવા મળે છે. બીટોટ સ્પોટ એ શું છે? આંખની એક સભ્ય એટલે કે જે કંજક્ટાઇવા હોય એના ઉપર ત્રિકોણાકાર ફીણ જેવો ડાઘ તમને જોવા મળે એને આપણે કહીશું બીટોટ સ્પોટ. એથિરિઝમ્સ જે પગમાં પેરાલિસિસ કરે છે તે કયા કઠોળ દાળના વધુ પડતા અને સતત સેવનથી થતો ટોક્સિક રોગ છે? કેસરી દાળ, તુવેર દાળ, મગ દાળ કે ચણા દાળ? તો એનો આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, કેસરી દાળ. આ બી વારંવાર પૂછાયેલો ક્વેશ્ચન છે. બરાબર, કેસરી દાળના સતત સેવનથી શું થઈ જાય? ન્યુરોલાઇથિરિઝમ્સ નામનો રોગ થાય છે. બરાબર, અને આ રોગથી શું થઈ? જે આપણા પગના સ્નાયુઓ હોય એની અંદર અચાનક આમ ખેંચાણ આવતી હોય એવું તમને લાગે એટલે સ્પાસ્ટિક પેરાલિસિસ જોવા મળે. શું જોવા મળે? સ્પાસ્ટિક પેરાલિસિસ તમને આની અંદર જોવા મળશે. આયન પ્લસ ઇનિશિયેટિવ નીપી હેઠળ ગર્ભવતી મહિલાને બીજા ત્રિમાસિક એટલે સેકન્ડ ટ્રાઇમેસ્ટરથી રોજ કેટલા આયન અને ફોલિક એસિડ ગોળી આપવાની ભલામણ છે? 20 મિલીગ્રામ આયન, 100 માઇક્રોગ્રામ ફોલિક એસિડ, 60 mg એલિમેન્ટલ આયન, 500 માઇક્રોગ્રામ ફોલિક એસિડ, 100 mg એલિમેન્ટલ આયન, 500 માઇક્રોગ્રામ ફોલિક એસિડ, 200 mg એલિમેન્ટલ આયન કે 1 મિલીગ્રામ ફોલિક એસિડ? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? નીપીનું નામ એક તો તમને યાદ આવવું જોઈએ. જવાબ રહેશે ઓપ્શન સી, 100 મિલીગ્રામ એલિમેન્ટલ આયન અને 500 મિલીગ્રામ માઇક્રોગ્રામ ફોલિક એસિડ આપણે આપવાની હોય છે. કેટલા દિવસ સુધી? 180 દિવસ સુધી આપણે આપતા હોઈએ છીએ. અને એનો કલર કેવો હોય છે? રેડ IFA ટેબ્લેટ હોય છે, ખાસ યાદ રાખજો. બરાબર, અને 14 થી 16 અઠવાડિયાથી સ્ટાર્ટ કરીને ઓછામાં ઓછા 180 દિવસ આપણે આપતા હોઈએ છીએ. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ ભારતમાં ખોરાકના વૈજ્ઞાનિક ધોરણે નક્કી કરવા માટે કઈ સર્વોચ્ચ સંસ્થાની સ્થાપના કરવામાં આવી? ISI,
BIS, એગમાર્ક, FSSI એટલે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ હેલ્થ બ્યુરો. હવે તમને નામ ઉપરથી ખબર પડી જાય કે ઓપ્શન કયો સાચો હશે સી. બરાબર કે ભારતમાં ખોરાકની શુદ્ધ સલામતી માટે FSSI ની રચના ક્યારે કરવામાં આવી? 1954 ના બદલે પછી એને શું કરવા દેવામાં આવ્યો? FSSI નામ બદલી દેવામાં આવ્યું છે. તો એક માર્ક શેના માટે યુઝ થાય? ખેત પેદાશ માટે, એગ્રીકલ્ચર પ્રોડક્ટ માટે યુઝ થાય છે. કયો એપિડેમિયોલોજીકલ સૂચક સમગ્ર સમુદાયના આરોગ્ય સ્તર અને સામાજિક આર્થિક વિકાસનો સૌથી સંવેદનશીલ ઇન્ડેક્સ ગણાય છે? ક્રૂડ બર્થ રેટ, ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ, મટરનલ મોર્ટાલિટી રેશિયો કે જનરલ ફર્ટિલિટી રેટ? તો એપિડેમિયોલોજીકલ માટે શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી, ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ. IMR સ્ટેટસની તમારે હેલ્થ સર્વિસીસ, ન્યુટ્રિશન અને સેનિટેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. IMR એટલે કે દર 1000 જીવિત જન્મે 1 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું મૃત્યુનું પ્રમાણ, જેને આપણે શું કહીએ છીએ? IMR તરીકે ઓળખીએ છીએ. નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ NTP હેઠળ નિક્ષય પોષણ યોજના અંતર્ગત ટીબીના દર્દીઓને સારવાર દરમિયાન પોષણ સહાય તરીકે દર મહિને કેટલી રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર DBT દ્વારા આપવામાં આવે છે? તો 200 પર મંથ, 500 પર મંથ, 1000 પર મંથ કે 2000 પર મંથ? તો DBT મતલબ ડાયરેક્ટ એના એકાઉન્ટની અંદર આવી જાય. બરાબર, તો એની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન બી, 500 પર મંથ આપવામાં આવે છે. બરાબર, સીધા 500 દર મહિનાની સહાય જમા થતી હોય છે. અને સુધારેલો નવો નિયમ શું આવ્યો કે આ ખાસ કેટેગરીની અંદર 1000 મહિનો પણ હોઈ શકે છે. ક્લિયર? અને જ્યાર સુધી ટીબીની દવા ચાલુ ત્યાર સુધી આપણે આપતા હોઈએ છીએ. આના માટે એક નિક્ષય પોર્ટલ સર્વર ચાલુ કરવામાં આવ્યું ટીબી માટે. પબ્લિક હેલ્થ હાઉસિંગ સ્ટાન્ડર્ડ મુજબ રહેણાંક રૂમમાં પૂરતા કુદરતી પ્રકાશ માટે લઘુત્તમ ડિલાઇટ ફેક્ટર એટલે કે ઇન્ડોર અને આઉટડોર પ્રકાશનો ગુણોત્તર કેટલો હોવો જોઈએ? 1%, 5%, 10% કે પછી 15%? તો જવાબ આવશે ઓપ્શન એ, 1% હોવો જોઈએ. એટલે કે રૂમમાં યોગ્ય પ્રકાશ માટે લઘુત્તમ 1% ડિલાઇટ ફેક્ટર હોવું જોઈએ. આનો મતલબ શું થઈ જાય કે બહારથી જેટલી કુદરતી પ્રકાશનો ઓછામાં ઓછો 1% ભાગ રૂમની અંદર આવવો જોઈએ. મ્યુનિસિપલ ઘન કચરાના નિકાલની સેનેટરી લેન્ડફિલ પદ્ધતિમાં માખીઓના ઉપદ્રવ અને દુર્ગંધ રોકવા માટે દરરોજ કચરાઓ પર માટીનું કેટલું જાડું સ્તર પાથરવામાં આવે છે? 2 થી 5 સેન્ટીમીટર, 15 થી 23 સેન્ટીમીટર, 50 થી 60 સેન્ટીમીટર કે 100 સેન્ટીમીટર? તો જવાબ શું આવશે આમાં? જવાબ આવશે ઓપ્શન બી, 15 થી 23 સેન્ટીમીટર એટલું પડ પાથરવામાં આવે છે. બરાબર, એ માટેનું આખું સ્તર ચડાવવામાં આવતું હોય છે. બરાબર, આનો મુખ્ય હેતુ શું હોય છે કે કીટકો, ઉંદરોનો ઉપદ્રવ, હવામાં ફેલાતી દુર્ગંધને અટકાવવા માટે આ કરવામાં આવે છે. સરસવના તેલમાં આર્ગીમોન તેલની ભેળસેળ જેનાથી એપેક ડ્રોપ્સી થાય છે, શોધવા માટે કઈ કેમિકલ ટેસ્ટ કરવામાં આવે છે? આયોડિન ટેસ્ટ, નાઇટ્રિક એસિડ ટેસ્ટ, આલ્કોહોલ પ્રિસિપિટેન્ટ ટેસ્ટ કે ફેલિંગ ટેસ્ટ? બરાબર, તો આની અંદર જવાબ રહેશે ઓપ્શન બી, નાઇટ્રિક એસિડ ટેસ્ટ આપણે કરીએ છીએ. ક્લિયર? સરસવના તેલમાં શું હોય? કોન્સન્ટ્રેટેડ નાઇટ્રિક એસિડ ઉમેરતા એમાં કિરમજી લાલ, ક્રિમ્સન રેડ રંગ બતાવે. બરાબર, એ શું થાય કે ભાઈ ભેળસેળ વાળું છે. મસ્ટર્ડ ઓઇલ આપણે કહીએ, મસ્ટર્ડ કહીએ. આર્ગીમોન તેલમાં રહેલું સેન્ગ્યુનેરિન નામનું જે હૃદય અને આપણી જે કેપિલરીઝ હોય એને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે, જેને આપણે શું કહીએ? એપિડેમિક ડ્રોપ્સી તરીકે ઓળખીએ. CCPNDT એક્ટ, આનું નામ એક તો તમને ખાસ આવડવું જોઈએ. 1994 હેઠળ દરેક સોનોગ્રાફી ક્લિનિકે સગર્ભા સ્ત્રીની સોનોગ્રાફી વખતે કયું ફરજિયાત ફોર્મ ભરીને રેકોર્ડ રાખવો જોઈએ? ફોર્મ એ, ફોર્મ સી, ફોર્મ એફ કે ફોર્મ 16? તો જવાબ શું આવશે આની અંદર? જવાબ આવશે ફોર્મ એફ ભરીને આપણે રાખવાનું હોય છે. બરાબર, એટલે આમાં CCPNDT કાયદા હેઠળ શું હોય? ભ્રૂણનું જાતિ પરીક્ષણ અટકાવવા માટે દરેક સોનોગ્રાફી તપાસ વખતે ફોર્મ એફ ભરવું ખાસ જરૂરી છે. ટૂંકા કાયદા 2003 મુજબ શૈક્ષણિક સંસ્થાઓ એટલે કે શાળાઓ, કોલેજોની આસપાસ કેટલી ત્રિજ્યા અંતરમાં તમાકુ ઉત્પાદનનું વેચાણ કાયદેસર રીતે સત્તંદર પ્રતિબંધ છે? 50 યાર્ડ એટલે કે 45 મીટર, 100 યાર્ડ, 500 મીટર, 1000 મીટર? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે 100 યાર્ડ એટલે આશરે 92 મીટર જેટલું થાય. બરાબર, તો કોર્ટમાં સેક્શન 6B મુજબ શૈક્ષણિક સંસ્થાઓની બાઉન્ડ્રી આટલી નક્કી કરવામાં આવી છે. બરાબર, 2011માં શરૂ કરાયેલ જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ હેઠળ સરકારી આરોગ્ય કેન્દ્રમાં પ્રસૂતિ કરાવતી મહિલાઓ માટે કઈ મુખ્ય સુવિધાઓ વિના મૂલ્યે આપવામાં આવે છે? તો સબસાઇડ રેટ 50% ડિસ્કાઉન્ટમાં. બરાબર, કમ્પ્લીટલી ઝીરો આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર, કોઈ પણ જાતનો ખર્ચ કરવામાં નથી આવતો. કે ડ્રગ્સ કે તમે કોઈ દવા આપો, નિદાન કરો, ખોરાક, ટ્રાન્સપોર્ટનો ઝીરો કોસ્ટ ઉપર કરવામાં આવે છે. ફ્રી ડિલિવરી BPL લાભાર્થીને કરવામાં આવે છે. કે કોઈ એડમિટ હોય પ્રાઇવેટ હોસ્પિટલની ફ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, કમ્પ્લીટલી ઝીરો પેકેજની અંદર બધું કરવામાં આવે છે. કે લેબ હોય, દવા હોય, ખોરાક હોય, બધું જ એની માટે મફત છે GSSK ની અંદર.
આયુષ્યમાન ભારત યોજના હેઠળ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા કુલ કેટલા વ્યાપક પ્રાથમિક આરોગ્ય સંભાળ સર્વિસ પેકેજ આપવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે? બરાબર, હવે આરોગ્ય મંદિર નામ થઈ ગયું એનું, બરાબર. તો 5 પેકેજ, 7 પેકેજ, 12 પેકેજ કે 20 પેકેજ? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે 12 પેકેજ, એટલે કે 12 સર્વિસ પેકેજ આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. બરાબર, પહેલા શું નામ હતું? હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર હતું, હવે આયુષ્યમાન આરોગ્ય મંદિર થઈ ગયું છે. વૃદ્ધાવસ્થાની માનસિક સ્વસ્થતામાં શરૂઆતના ડિમેન્શિયા વાળા વૃદ્ધ દર્દીઓમાં જોવા મળતા સનડાઉનિંગ સિન્ડ્રોમ, એટલે કે સાંજે એની તકલીફ બહુ વધે, બરાબર, મૂંઝવણ બેચેની સાંજે જોવા મળે એટલે સનડાઉનિંગ સિન્ડ્રોમ કહેવામાં આવે છે. નિયંત્રિત કરવા માટે કયો બિન દવા ઉપાય એટલે કે મેડિકેશન સિવાય સૌથી વધુ અસરકારક છે? એટલે કે ટોટલ સેન્સરી ડિપ્રાઇવેશન ડાર્ક રૂમમાં કે એને ડાર્ક રૂમમાં રાખવાનો, જેટલા સેન્સરી સ્ટિમ્યુલેશન આવતા હોય એને દબાવી દેવાના. મેન્ટેનિંગ એડિક્વેટ ડે ટાઈમ લાઇટિંગ એન્ડ કન્સિડર ડેલી રૂટીન, એને શું કરવાનું? ડે ટાઈમ લાઇટિંગ મેન્ટેન કરવાનું અને રૂટીન આપવાનું, સતત એના રૂટીન કામમાં વ્યસ્ત રાખવાનું. હેવી ફિઝિકલ એક્સરસાઇઝ કરાવવાની. ફ્રીક્વન્ટ રિલોકેશન્સ ઓફ બેડરૂમ ફર્નિચર, કે પાછું બેડરૂમનું ફર્નિચર આપણે પાછું કરાવીશું. તો જવાબ શું આવશે? ઓપ્શન બી, એડિક્વેટ ડે ટાઈમ લાઇટિંગ રાખવાની અને એની ડેલી રૂટીન સતત જાળવી રાખવાનું છે, નિયમિત પ્રમાણે એનું જાળવી રાખવાનું છે. ક્લિયર? સનડાઉનિંગ પૂછાય તો તમે ધ્યાનમાં રાખવાનું કે સાંજે શું થઈ જાય, ઇવનિંગની અંદર એનો કન્ફ્યુઝન્સ વધે. સનડાઉનિંગનું તમને ટર્મિનોલોજી પણ પૂછી શકે છે. પુખ્ત સ્ત્રીઓની સામયિક આરોગ્ય તપાસમાં અગાઉ સામાન્ય રિપોર્ટ ધરાવતી 21 થી 29 વર્ષની મહિલાઓ માટે પેપ સ્મિયર દ્વારા સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ કેટલા સમયના અંતરે કરાવવાની ભલામણ છે? દર 6 મહિને, દર વર્ષે, દર 3 વર્ષે કે દર 10 વર્ષે? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે દર 3 વર્ષે આપણે 21 થી 29 વર્ષની વયની મર્યાદાઓમાં કરાવવાનું છે. બરાબર. નિયમિત બાળ આરોગ્ય તપાસ દરમિયાન 18 મહિનાના બાળકમાં નીચેનામાંથી કયું વર્તન ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર માટે પ્રારંભિક ચેતવણી માનવામાં આવે છે? કે બાળક સ્મૂથલી દોડી ના શકે, બરાબર, લેક ઓફ જોઈન્ટ એટેન્શન, કે જોઈન્ટમાં બરાબર એટેન્શન ના રહેતું હોય અને એનો કોઈ પણ વસ્તુની અંદર એબ્સન્સ એનો ઇન્ટરેસ્ટ હોય, બરાબર. ઓકેશનલ ટેમ્પર ટેન્ટ્રમ વેન ડિનાઇડ હોય, કે જ્યારે એના ટેમ્પર ટેન્ટ્રમ્સ એટલે જે તોતલાપણું હોય ને એ બિહેવિયરલ ડિસઓર્ડર જોવા મળે. હેઝિટેશન, બોલવામાં ખચકાતો હોય. તો તેનો આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, લેક ઓફ જોઈન્ટ એટેન્શન એન્ડ એબ્સન્સ ઓફ પોઇન્ટિંગ, બરાબર, આ એની અંદર જોવા મળતો હોય છે. એટલે કે સામાજિક સંપર્કનો એની અંદર અભાવ જોવા મળે. શું ઇન્ડોર થર્મલ હાઇજીનનું મૂલ્યાંકન કરતી વખતે હવાની ઠંડક આપવાની ક્ષમતા અને હવાની ગતિ માપવા માટેનું કયું સાધનો વપરાય છે? સ્લિંગ સાયક્રોમીટર, કાંટા થર્મોમીટર, બેરોમીટર કે પછી એનેમોમીટર ઓનલી? તો આની અંદર શું પૂછ્યું તમે? થર્મલ હાઇજીનનું પૂછ્યું છે. તો કુલિંગ માટે શું આવશે? જવાબ આવશે કાંટા થર્મોમીટર, બરાબર. એટલે રૂમની અંદરની હવાની ઠંડકની ક્ષમતા, ધીમી ગતિ હવાની માપવા માટે કાંટા થર્મોમીટરનો ઉપયોગ થાય છે. સ્લિંગ સાયક્રોમીટર શેના માટે યુઝ થાય છે? હવામાં રહેલો ભેજ માટે, એટલે કે હ્યુમિડિટી માટે ચેક કરીએ છીએ. બારોમીટર વાતાવરણનું દબાણ માટે. એનોમીટર બહારની તેજ ગતિની હવા માપવા માટે યુઝ થાય છે. બાયોમેડિકલ વેસ્ટના નિકાલમાં ઓટોક્લેવિંગની કાર્યક્ષમતા ચકાસવા માટે કયા બેક્ટેરિયલ સ્પોર્સનો ઉપયોગ ગોલ્ડ સ્ટાન્ડર્ડ બાયોલોજીકલ ઇન્ડિકેટર તરીકે થાય છે? બેસિલસ સબટિલિસ, જીઓબેસિલસ સ્ટેરિયો થર્મોફિલસ, ક્લોસ્ટ્રિડિયમ ટિટેની કે સ્યુડોમોનાસ એરિગિનોસા? તો આની અંદર જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી, જીઓબેસિલસ સ્ટેરિયો થર્મોફિલસ. એટલે ઓટોક્લેવ કેવું છે? મોસ્ટ હીટ છે, 121 સેલ્સિયસ પર કામ કરે છે. તેની કાર્યક્ષમતા ચકાસવા આ ગરમી સહન કરી શકતા બેક્ટેરિયા વપરાય છે. બેસિલસ સબટિલિસ માટે હોટ એર ઓન, મેં તમને કીધું કે 160 સેલ્સિયસ 1 કલાક માટે આવશે, ડ્રાય હીટ છે, બરાબર. ક્લોસ્ટ્રિડિયમ ટિટેની આ ટિટેનસ રોગના બેક્ટેરિયા છે. સ્યુડોમોનાસ પણ ચેપ માટે છે, ઇન્ડિકેટર છે નહીં. ખોરાકની જાળવણીની કઈ પદ્ધતિને ટેકનિકલી કોલ્ડ સ્ટરીલાઇઝેશન કહેવામાં આવે છે? કારણ કે તેમાં ખોરાકનું તાપમાન વધાર્યા વગર સૂક્ષ્મ જીવાણુનો નાશ કરવામાં આવે છે. તો ફૂડ ઇરેડિયેશન્સ, લાઇફોલિઝેશન્સ, ડીપ ફ્રીઝિંગ એટ -18 સેલ્સિયસ કે વેક્યુમ પેકિંગ? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? કોલ્ડ સ્ટરીલાઇઝેશન માટે જવાબ રહેશે ફૂડ ઇરેડિયેશન્સ, બરાબર. આ પદ્ધતિમાં શું કરવામાં આવે છે? તો ગામા કિરણો વડે બેક્ટેરિયાનો નાશ થાય છે. જેમાં ખોરાક ગરમ થતો નથી, તે તેને કોલ્ડ સ્ટરીલાઇઝેશન કહેવામાં આવે. ફિલિયાઇઝેશનની અંદર શું થઈ જાય? પાણી ઉડાડીને સુકવવાની પદ્ધતિ છે, બરાબર. ડીપ ફ્રીઝિંગની અંદર શું કરે? બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવે. અને વેક્યુમ પેકિંગની અંદર હવાનો સંપર્ક તોડી ખોરાકને બગડતો અટકાવવામાં આવે છે. ગર્ભાવસ્થાના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન કયા ટ્રેસ એલિમેન્ટ એટલે કે સૂક્ષ્મ ખનિજની તીવ્ર ઉણપથી નવજાત બાળકમાં ક્રિટિનિઝમ્સ અને કાયમી માનસિક મંદતા આવે છે? ઝિંક, આયોડિન, કોપર કે સેલેનિયમ? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે
બી આયોડિનના કારણે જોવા મળે છે કે ઝીંક શેના માટે છે કે રોગ પ્રતિકારક શક્તિ માટે જરૂરી છે. આપણે ડાયરિયા થાય બાળકની અંદર ઝીંક આપીએ છીએ ને 14 દિવસ, બરાબર. તો આયોડિન શું છે? આયોડિનની ઉણપથી અંદર બ્રેનના વિકાસ ઉપર બહુ મોટો ઇફેક્ટ પડે છે, જેના કારણે હાઇપોથાઇરોઇડિઝમ્સ જોવા મળતું હોય છે, જેના લીધે ક્રિટિનિઝમ્સની કન્ડિશન્સ થાય છે. કોપર શેના માટે જોઈએ કે ભાઈ આરબીસીની રચના માટે, સ્ટ્રક્ચર માટે જોઈએ. સિલેનિયમ એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરે છે. ક્રિટિનિઝમ્સ બાળકોમાં જોવા મળે અને ગોઈટર શેમાં જોવા મળે? પુખ્ત વયના લોકોની અંદર જોવા મળે આયોડિનની ઉણપના કારણે. આરોગ્ય કાયદા અને આઈડીએસપી હેઠળ નીચેનામાંથી કયો રોગ ઇન્ટરનેશનલ હેલ્થ રેગ્યુલેશન હેઠળ વૈશ્વિક સ્તરે નોટિફાયેબલ રોગ છે? પોલિયોમાઇલિટિસ ડ્યુ ટુ એટલે કે વાઇલ્ડ પોલિયો વાયરસથી થતો પોલિયો, સિઝનલ ઇન્ફ્લુએન્ઝા, સ્કેબિસ કે ટાઇફોઇડ ફીવર. તો એનો આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, પોલિયોમાઇલિટિસ. રાષ્ટ્રીય વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ્સ એનવીબીડીસીપી, આ જે બધા નામ તમને આવડવું જોઈએ, બરાબર. મુજબ અસરકારક મલેરિયા સર્વેલન્સ માટે પીએચસી વિસ્તારમાં વાર્ષિક રક્ત પરીક્ષણ દર ઓછામાં ઓછા કેટલા ટકા હોવો જોઈએ? 2%, 5%, 10% કે 25%? તો તેનો આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી, 10% હોવો જોઈએ, બરાબર. એટલે મલેરિયાના સર્વેલન્સ માટે પીએચસી પોતાની કુલ વસ્તીના ઓછામાં ઓછા 10% લોકોના સેમ્પલ લેવા પડે. એબીઆરનું પૂર્ણ નામ યાદ રાખજો કે એન્યુઅલ બ્લડ એક્ઝામિનેશન રેટ. શું આવશે? એન્યુઅલ બ્લડ એક્ઝામિનેશન રેટ. આ મલેરિયા મુક્ત ભારત માટે ખૂબ જ મહત્વનું સૂચકાંક છે. એચઆઈવી પોઝિટિવ દર્દીની સોય વાગી ગયા પછી નિડસ્ટિક ઇન્જુરી પોસ્ટ એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ સારવાર આદર્શ રીતે કેટલા કલાકમાં શરૂ થવી જોઈએ અને કેટલા દિવસ સુધી ચાલુ રાખવામાં આવે છે? કે વિધિન 2 કલાકમાં અને 28 દિવસ માટે, વિધિન 24 કલાકમાં 14 દિવસ માટે, વિધિન 7 દિવસમાં 6 મહિના માટે, વિધિન 12 કલાકમાં 7 દિવસ માટે. તો અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, 2 કલાકની અંદર મેક્સિમમ 72 કલાક સુધી તમારે ચાલુ કરી દેવાની, 28 દિવસ સુધી. માતાની માનસિક સ્વસ્થતા એટલે કે મેટરનલ મેન્ટલ હાઇજીનમાં સામાન્ય પોસ્ટપાર્ટમ બ્લ્યુઝથી પોસ્ટપાર્ટમ ડિપ્રેશનને અલગ પડતું મુખ્ય તબીબી લક્ષણ કયું છે? એટલે કે પોસ્ટપાર્ટમ બ્લ્યુઝ જે જોવા મળે આપણે અને પોસ્ટપાર્ટમ ડિપ્રેશનમાં બંનેનો તફાવત શું છે? કે પોસ્ટપાર્ટમ બ્લ્યુઝ લાસ્ટ ફોર ઓવર 6 મંથ સુધી જોવા મળે. પોસ્ટપાર્ટમ ડિપ્રેશન persists beyond 2 weeks with pervasive functional impairment and throughout inadequacy or self-harm. Postpartum depressions resolve spontaneously within 48 hours without care. The postpartum blues only occurs after cesarean sections. તો એનો આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, બરાબર. કે આની અંદર શું હોય છે કે 2 અઠવાડિયાથી વધુ ચાલતું હોય છે. પોસ્ટપાર્ટમ ડિપ્રેશન શું હોય? 2 અઠવાડિયાથી વધુ ચાલતું હોય છે કે જેની અંદર ફ્રસ્ટ્રેશન એટલે કે હતાશા જોવા મળતી હોય છે. બાળકની કાળજી ન લઈ શકવાના ગંભીર એની અંદર લક્ષણો જોવા મળતા હોય છે, બરાબર. અને ખાસ કરીને પોસ્ટપાર્ટમ બ્લ્યુઝ હોય એ 10 થી 14 દિવસની અંદર આપોઆપ શું થઈ જાય છે? ઠીક થઈ જાય છે. એટલે બંનેનો તફાવત આ ખાસ છે. અથવા શરીરના અન્ય પ્રવાહીના મોટા સ્પીલ એટલે કે ઢોળાય જે પ્રવાહીને આપણે શું કહીએ? સ્પીલેજ કહીએ. તો સપાટીના જંતુનાશક એટલે કે ડિસઇન્ફેક્શન માટે કેટલા ટકા સોડિયમ હાઇપોક્લોરાઇડ દ્રાવણની ભલામણ કરવામાં આવે છે? 0.05%, 0.1%, 1% કે 5%, બરાબર. તો શરીર બ્લડ હોય એમ હંમેશા શરીરનું સિક્રેશન્સ હોય, એના માટે આપણે ઓપ્શન સી 1% હાઇપોક્લોરાઇડનું સોલ્યુશનનો આપણે ઉપયોગ કરીએ છીએ. ચોખાને રાંધતા પહેલા વારંવાર ધોવાથી કયા પાણીમાં દ્રાવ્ય વિટામિનનો મોટો બગાડ થાય છે જેનાથી બેરી રોગ થવાનું જોખમ રહેલું છે? રિબોફ્લેવિન, થાયામિન, નિયાસિન કે પાયરિડોક્સિન? દરેકના નામ વિટામિન પ્રમાણે તમને આવડવા જોઈએ. તો ઓપ્શન થાયામિન B1 તમને જોવા મળે છે. રિબોફ્લેવિનથી શું થઈ જાય? મોઢામાં ચાંદા પડે, બરાબર. થાયામિન આપણો સાચો આન્સર છે. અને નિયાસિન ઉણપથી પીલાગ્રા જોવા મળે અને પાયરિડોક્સિનથી તમારા જ્ઞાનવ તંતુઓના કાર્ય માટે જરૂરી છે. ભારતમાં જળ સંસાધનોની જાળવણી અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના માટે વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ કયા વર્ષમાં ઘડવામાં આવ્યો હતો? 1947, 1974, 1986 કે 2000? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, 1974. 1986 ની અંદર કયો આવ્યો હતો? એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ આવ્યો હતો. મેન્ટલ હેલ્થ એક્ટ 2017ની કલમ 115 હેઠળ આત્મહત્યાના પ્રયાસ અંગે મુખ્ય કાયદાકીય જોગવાઈ કરવામાં આવી છે, બરાબર. મેન્ટલ હેલ્થ એક્ટ બદલાઈને હમણાં 2017 આપણે કર્યો ને, એને સ્ટ્રિક્ટ જેલ કે 3 વર્ષ સુધીની જેલ આપવામાં આવી છે, બરાબર. ડિક્રિમિનલાઇઝેશન ઓફ સુસાઇડ એટેમ્પ કર્યું હોય, બરાબર. પછી કમ્પલસરી એના ફેમિલી મેમ્બરને ફાઇન આપવાનું નક્કી કરવામાં આવ્યું અને મેડિકલ ઇન્સ્યોરન્સનું રિવોકેશન આપવામાં આવ્યું. તો આની અંદર આપણો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી, ડિક્રિમિનલાઇઝેશન ઓફ સુસાઇડ એટેમ્પ, રિઝ્યુમિંગ સિવિયર સ્ટેસ એન્ડ મેન્ડેટિંગ ગવર્મેન્ટ કેર રિહેબિલિટેશન, બરાબર. આ કઈ કલમ હેઠળ કરવામાં આવ્યું? કે આઈપીસી કલમ 309 ની અનુસાર કે મર્યાદિત કરી આત્મહત્યાના પ્રયાસને
ગુના મુક્ત કરવો, બરાબર, કે ધારો કે સુસાઇડ એટેમ્પ કરે તો એને ગુનો કરવો નહીં, બરાબર. કાયદા મુજબ આવી ગંભીર વ્યક્તિ માનસિક તણાવમાં છે તે માનીને સજા કરવાને બદલે સરકારીને યોગ્ય સારવાર આપવાનું નક્કી કરે છે, આપવું ફરજિયાત કર્યું છે. નેશનલ લેપ્રેસી ઇરાડિકેશન પ્રોગ્રામ હેઠળ રાષ્ટ્રીય લક્ષ્યાંક તરીકે રક્તપિત્ત નાબૂદીની ટેકનિકલ વ્યાખ્યા શું છે? 0 case in the country, less than 1 case per 10,000 populations, less than 10 case per 1 lakh populations, 100% cure rate in a private hospital. તો આની અંદર શું કીધું છે સરકારે? જવાબ આવશે ઓપ્શન બી, કે આપણે 10,000ની વસ્તીએ એક કરતા ઓછો કેસ લઈ જાઓ. પર્યાવરણીય વેસ્ટ વોટર સેનિટેશન્સમાં પાણીના નમૂનામાં ઉચ્ચ 5 બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એટલે કે BOD5 સ્તર શું દર્શાવે છે? કે હાઈ પ્યોરિટી એન્ડ એક્સેસિવ ડિઝોલ્વ ઓક્સિજન ઇન વોટર, હાઈ લેવલ ઓફ ઓર્ગેનિક મેટર પોલ્યુશન્સ રિક્વાયરિંગ મોર ઓક્સિજન ફોર બેક્ટેરિયલ ડિકમ્પોઝિશન્સ, એબ્સન્સ ઓફ એની બેક્ટેરિયલ ઓર માઇક્રોબિયલ લાઈફ, એક્સેસ સેચ્યુરેશન્સ ઓફ એસેન્શિયલ મિનરલ સોલ્ટ. તો અંદર આપણો જવાબ શું આવશે? શું દર્શાવે છે BOD5 શું દર્શાવે? કે BOD સૂક્ષ્મજીવો દ્વારા પાણીમાં રહેલા ઓર્ગેનિક કચરાના વિઘટન માટે ઓક્સિજનનું પ્રમાણ દર્શાવે છે. સારું લાગતું તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટ કરજો ખાસ. હોસ્પિટલ વોર્ડમાં જો પારો એટલે કે મર્ક્યુરી ધરાવતું થર્મોમીટર કે BP ઇન્સ્ટ્રુમેન્ટ તૂટી જાય તો બાયોમેડિકલ સેફ્ટી ગાઈડલાઇન્સ મુજબ કયું પગલું લેવું ફરજિયાત છે? વેક્યુમિંગ ધ મર્ક્યુરી બીટ્સ વિથ ઇલેક્ટ્રિક વેક્યુમ ક્લીનર, તેને ક્લીન કરી દેવાનું. સ્વીપિંગ વિગોરસલી વિથ ડ્રાય રૂમ એન્ડ ડમ્પિંગ ઇન ધ રેડ બેગ, તેને ડ્રાય કરી અને રેડ બેગમાં નાખી દેવાનું. કલેક્ટિંગ બીટ્સ યુઝિંગ અ સ્ટીપ પેપર સિરિંજ, સ્ટોરિંગ ઇન સીલ્ડ કન્ટેનર અંડર વોટર એન્ડ એવોઇડિંગ ઇન્સિનરેશન. શું કરવામાં આવે? એટલે કે એની અંદર કોઈ હાર્ડ પેપર લેવાનું, સિરિંજથી એના પછી સીલ કન્ટેનરમાં મૂકવાનું, અને પછી એનું ઇન્સિનરેશન આપણે કરવાનું નથી. ન્યુટ્રલાઇઝ વિથ કોન્સન્ટ્રેટ હાઇડ્રોક્લોરિક એસિડ. તો આની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન સી. બરાબર, મેં તમને સમજાવી દીધું કે આની અંદર શું કરવાનું હોય કે કોઈ પણ પારો તૂટ્યો હોય તો આપણે પેલા હાર્ડ બોર્ડ લેવાનું, પહેલાં એને આપણે શું કરીશું? એરિયાને રિસ્ટ્રિક્ટ કરી દઈશું, બરાબર. આપણે એરિયાને શું કરીશું? પહેલાં રિસ્ટ્રિક્ટ કરી દેવાનું, બરાબર. પછી એ જગ્યાએ પર આપણે બોર્ડ મૂકી દેવાનું, નો રિસ્ટ્રિક્શન વાળો અથવા બરાબર ડેન્જર કે એ રીતે તમારે બોર્ડ મૂકી દેવાનું. પછી ત્યાં અંધારું કરવાનું શક્ય હોય તો, બરાબર. પછી ટોર્ચ લાઇટ લેવાની અને હાર્ડ પેપર પર લઈ અને જે સીલ કન્ટેનરમાં લઈ અને પછી આપણે ફાર્મસીની અંદર એની અંદર જમા કરાવવાનું રહેશે. એનિમિયા મુક્ત ભારત અભિયાન હેઠળ 5 થી 9 વર્ષના બાળકોને અઠવાડિયામાં 2 વાર અપાતી 20 મિલીગ્રામ આયર્ન અને 100 માઇક્રોગ્રામ ફોલિક એસિડ ધરાવતી IFA ટેબ્લેટ કયા રંગની હોય છે? વાદળી ગોળી, ગુલાબી, લાલ કે પીળી ગોળી? તો અંદર આપણો જવાબ શું આવશે? જવાબ આવશે પિંક, ગુલાબી ગોળી હોય છે. યાદ રાખજો. હવે જો 5 થી 9 વર્ષના બાળકો માટે પિંક, 10 થી 19 વર્ષ માટે વાદળી, સગર્ભા માતા માટે રેડ. ભારતીય ફેક્ટરી એક્ટ 1948 હેઠળ ઔદ્યોગિક એકમોમાં લાયકાત ધરાવતા સેફ્ટી ઓફિસરની નિમણૂક ક્યારે કાયદેસર રીતે ફરજિયાત બને છે? In every factory employ 50 or more workers, in factory employing 1000 or more workers, only in government owned public sector factory, only if an occupational accident has occurred previously. તો અંદર આપણો જવાબ શું હશે? ક્યારે કરવી જોઈએ? તો ઓપ્શન બી, કે ફેક્ટરીની અંદર 1000 કરતાં વધારે વર્કર હોય, બરાબર, અને ફેક્ટરીના મેન્યુફેક્ચરમાં કોઈ નુકસાન થાય એવી એક્ટિવિટી થતી હોય ત્યારે ઓફિસરની કરવો જરૂરી છે, બરાબર. નેશનલ NP-NCD કાર્યક્રમ હેઠળ ડાયાબિટીસ, હાઇપરટેન્શન અને 3 સામાન્ય કેન્સર માટે આશા અને ANM દ્વારા કેટલી ઉંમરથી વધુ વયના તમામ નાગરિકોનું પોપ્યુલેશન બેઝ સ્ક્રીનિંગ કરવામાં આવે છે? 18 વર્ષ તેથી વધારે, 30 વર્ષ કરતાં વધારે, 45 વર્ષ કરતાં વધારે કે 60 વર્ષ કરતાં વધારે? અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે 30 વર્ષ કરતાં વધારે, કે જેની અંદર કોમ્યુનિટી બેઝ અસેસમેન્ટ ચેકલિસ્ટ દ્વારા એનું NCD સ્ક્રીનિંગ કરવામાં આવે છે. એટલે ખાસ યાદ રાખજો, NCD ની અંદર આપણે નિરામયા દિવસ તરીકે ઓળખીએ છીએ, શુક્રવારે કરવામાં આવે છે, બરાબર. 30 કરતાં વધારે ઉંમરની વ્યક્તિઓને આની અંદર સમાવેશ કરવામાં આવે છે. ટ્રાન્સપ્લાન્ટેશન ઓફ હ્યુમન ઓર્ગન્સ એક્ટ એટલે થોટા, બરાબર, શું નામ છે? થોટા હેઠળ માનવ અંગોના વેચાણ અથવા ખરીદ વેચાણ માટે કઈ સજાની જોગવાઈ છે? બરાબર. 5 થી 10 વર્ષની જેલ અને 20 લાખનો દંડ, 20 થી 1 કરોડનો દંડ. સિમ્પલ વોર્નિંગ આપવામાં આવે, મેડિકલ લાયસન્સ કેન્સલ કરવાનું વોર્નિંગ આપવામાં આવે 1 મહિના માટે. પછી 6 મહિનાની જેલ અને 5000નો દંડ, કે કોમ્યુનિટી સર્વિસ 1 વર્ષ માટે કરવામાં આવે. તો આની અંદર જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, કે 5 થી 10 વર્ષ માટે જેલ અને 20 લાખથી 1 કરોડ સુધીની ત્યારે શું આવે? સજા આપવામાં આવે છે. થોટા એટલે માનવ અંગોનો વેપાર કરવો એ બિન જામીન પાત્ર ગુનો છે. આમાં કોઈ જામીન મળતા નથી. ક્લિયર? એપિડેમિક ડિઝીઝ એક્ટ 2020 મુજબ રોગચાળા દરમિયાન ફરજ પરના આરોગ્ય કર્મચારીઓ સામે હિંસા કે હુમલાને કેવો ગુનો ગણવામાં આવે છે? નોન કોગ્નિઝેબલ અને બાયલેબલ ઓફેન્સ,
cognizable and non-violable offence investigated by officer of inspector rank within 30 days, civil dispute handled by local panchayat, compounded petty offence. તો આની અંદર કેવો કહેવામાં આવે કે એપિડેમિક ડિસીઝની અંદર રોગચાળા દરમિયાન ફરજના આરોગ્ય કર્મચારી પર હુમલો કરવામાં આવે તો કોગ્નિઝેબલ એન્ડ નોન બિલેબલ ઓફેન્સ એટલે કે બિલ ના મળે એમાં નહીં કીધું આપણે. તો આની અંદર શું હોય કે વોરંટ વગર ધડ કોગ્નિઝેબલ મતલબ વોરંટ વગર એની ધરપકડ કરવામાં આવે અને કોઈ જામીન એને મળે નહીં એટલે બિન જામીન પત્ર ગુનો છે. બરાબર. હુમલાનો કેસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી દ્વારા 30 દિવસમાં સંપૂર્ણ તપાસ કરવાનો રહેશે. ક્લિયર. મેન્ટલ હેલ્થ એક્ટ 2017 હેઠળ એડવાન્સ ડિરેક્ટિવ એટલે શું? તો એડવાન્સ ઇન્સ્યોરન્સ પેમેન્ટ ફોર સાયકેટ્રિક હોસ્પિટલ એડમિશન, રિટર્ન સ્ટેટમેન્ટ બાય પર્સન સ્પેસિફાઈંગ હાઉ ધે વિશ ટુ બી ટ્રીટેડ એન્ડ નોમિનેટિંગ અ રિપ્રેઝેન્ટેટિવ if they develop a mental illness in the future, government guidelines issued in advance before an epidemic, a court order for compulsory psychiatric hospitalizations. તો જવાબ શું આવશે? એડવાન્સ ડિરેક્ટિવનો મતલબ થશે રિટર્ન સ્ટેટમેન્ટ બાય પર્સન સ્પેસિફાઈંગ હાઉ ધે વિશ ટુ બી ટ્રીટેડ. બરાબર કે ભવિષ્યની માનસિક બીમારી માટે અગાઉથી લેખિત સારવારની પસંદગી અને એને પ્રતિનિધિની નિમણૂક. બરાબર. એડવાન્સ ડાયરેક્ટલી એટલે દર્દીનું પોતાનું લિવિંગ વેલ કઈ રીતે જીવી શકે એ. ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ 1940 હેઠળ ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ માટે ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ અને ફેક્ટરીના ધોરણો કયા શેડ્યુલમાં નિર્ધારિત કરેલા છે? શેડ્યુલ એચ, શેડ્યુલ એમ, શેડ્યુલ એક્સ કે શેડ્યુલ વાય? તો આનો આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, શેડ્યુલ એમ ની અંદર. બરાબર. શેડ્યુલ એચ ની અંદર શું આવશે? ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન આવશે. શેડ્યુલ એમ ની અંદર ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ માટેના નિયમો છે. શેડ્યુલ એક્સમાં નાર્કોટિક દવા માટેના છે અને વાય ની અંદર ક્લિનિકલ ટ્રાયલ્સ માટેની જોગવાઈ કરવામાં આવી છે. બરાબર. આ હતો આપણો આજ સુધીનો વિડીયો કેવો લાગ્યો લાઈક કોમેન્ટ જરૂર કરજો. થેન્ક યુ. નેક્સ્ટ તમારે કયો જોયો છે વિડીયો એ મને કહેજો.